નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લીના મોડાસાની રામપાર્ક અને વિદ્યાકુંજ સોસાયટીના 2 મકાનોમાં તસ્કરોએ ચોરી કરી હોવાનો પ્રયાસની ઘટના સામે આવી છે. તસ્કરો રામપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તાળું તોડીને પ્રવેશીને તિજોરી તોડી અને વિદ્યાકુંજ સોસાયટીમાં મકાનમાં પ્રવેશીને ઘરનો સામાન રફેદફે કરીને ચોરી કરીને પલાયન થયા હતા. સોસાયટી વિસ્તારના બંને મકાનોમાં સામાન વેરવિખેર કરીને ચોરીનો કરી પલાયન થયા હતા. ત્યારે બંને મકાનની નજીક રાત્રિ દરમિયાન પોલીસ પોઈન્ટ હોવા છતાં ચોરીની ઘટનાને લઈને સ્થાનિક રહીશોએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને જાણવા જોગ આપીને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હતી. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.